દેલવાડાના 84 ગામનો ધણી ભોજ કોટીલો બાપુ. ભોજ કોટીલા એ ગોરખ મઢીની ગાયું વાળી. ત્યાં ગોરખ મઢી મહારાજ ગોરખની જગ્યા છે. એ મઢીની ગાયું વાળી એટલે સાહેબ આખા સૌરાષ્ટ્રમાં અરેરાટી થઈ ગયા. આપણી તમામ દેહાડી જગ્યાઓમાં તમામ જગ્યાનું એમ કહેવાય સંતોનું એક સંમેલન તુલસીશ્યામમાં થયું કે ભોજ કોટીલા જે છે એને સંતોનું ધ્યાન રાખવું જોઈએ. એને બદલે ગોરખ મઢીની ગાવું વાળી ભોજ કોટીલાને બોલાવ્યા. કવિઓ બેઠેલા, ચારણો બેઠેલા, ભોજ કોટીલાની પરંપરાના વખાણ કર્યા. હે ભોજ કોટીલા, તમારામાં આવા મહાપુરુષો થયા છે અને બાપ તમે ઈ પરંપરાના માણા છો એમ કરીને જે કેવું થયું ઝીણો ઠપકો દેવો હતો કે તમે આ સાધુની ગાયું વાળો ઈ તમને મારા બાપ પોહાણ ન થાય. યસ, બહુ સરસ બધી ફરમાઈશો આવતી જાય બાબુ. મને મજા આવે છે. આ ઘટના મને બહુ ગમે છે. મેં હમણાં એક નિવેદન આપ્યું બાપુ, કારણ કે મને મારો ગુરુ, પછી ગુરુના નામ અલગ અલગ હોઈ શકે, ગુરુ તત્વ એક હોય. ગુરુ તત્વ એક હોય. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. આ શબ્દો દેવાય મને નથી ગમતા સાહેબ. જે કુળમાં સંત જન્મતા હોય, જે કુળમાં સુરવીર જન્મતા હોય, જે કુળમાં આવી કલા જન્મ લેતી હોય એને તમે ઊંચ નીચ કહીએ જ કેમ એકો? પણ જેને દુહો લખ્યો છે એને પ્રણામ. આખર તો એ જ્યાં જન્મ છે એ હોય એ જ થાય ભાઈ. છોડવો તમે સાંભળી લ્યો, કોટો ફૂટે એટલે ખબર પડી જાય કે આ બીજ આ છે, અંદર તત્વ આ છે. હવે ભોજ કોટીલાની મૂળ વાત સાહેબ પૂરી કરી નાખું. ભોજ કોટીલાને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આવા મહાપુરુષના આ પરંપરા અને તમે સંતની ગાયું વાળો. ભોજ કોટીલા બહુ ક્રોધિત હતા. ઊભા થઈને કહી દીધું કે હું ભોજ કોટીલો છું, તમારી ઘોડે થોડું મારે જોડી લઈને નીકળાય. જોડીની વાત આવી ત્યારે અહીંયા જોડી સાક્ષાત સાહેબ મંદિરમાં મારા દર્શન થયા છે. મસ્તાન બાપુ 1001 તાળીઓથી વધારજો. ધન્યવાદ, ધન્યવાદ. વાહ 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 વાહ, ધન્યવાદ. જય હો. ભોજ કોટીલાએ કીધું કે હવે દુધાધારી સંત અને તમામ સંતોની સામે બાપુ મારે બીજી ચર્ચામાં ટૂંકી વાત લઈ લઉં. ત્યારે એને ઊભા થઈને કીધું કે તો તારા તુલસી શ્યામને લોઢાના કિલ્લા ધરબી દેજે. હું ભાદરવી અમાસને દિવસે ધોળે દિવસે તુલસી શ્યામ ન ધમરોળું તો ભોજ કોટીલો નહીં. એટલું કઈ નીકળી ગયા. પછી તો હારા હારા ઊભા થઈને ગયા. ભલે બાપુ તો અમે નીકળીએ. તેથી સાહેબ એ સંત ઊભા થઈને, નામાધારી માણસો બેઠા હતા એની વચ્ચે દુધાધારી સંત ઊભા થઈને બોલીને એટલું કીધું, इसमें कोई अर्जुन नहीं है, मैं अर्जुन को ढूंढ रहा हूं. અને તેથી સાહેબ એક પણ માણા બોલ્યો નહીં અને બધા એમ કહેવાય ધીરે ધીરે હળો હળો કરતા નીકળી ગયા. અને આ વાત થાતા 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 ડડાઈના ધણી મૈયા કોટીલાને ખબર પડી. અને મૈયા કોટીલા ઘોડા ઉપર સવાર થઈને એમ કહેવાય તુલસીશ્યામ જાય છે ને એટલું કીધું, બાપુ હાજર નહોતો, મને ખબર નહોતી. અને ભોજ કોટીલા જો આવી રીતે ભરી સભામાં કહીને જાતા હોય તો એની જનેતાએ જ કોટીલો જણ્યો એમ નહીં, મારી જનેતાએ મને કોટીલો જણ્યો છે. અને હવે જોઉં છું મૈયા કોટીલા કહે છે કે જોઉં છું ભોજ કોટીલા કેમ આવે. બાપુ ચિંતા કરતા નહીં, મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી અમે લડી લેશું. અને કહેવાય ગયો 50 ઘોડા ખાલી હતા મૈયા કોટીલા પાસે. એક ખોબા જેવડું ડડાણ ગામનો ધણી. અને તુલસી શ્યામમાં એમ કહેવાય ભાદરવી અમાસને દિવસે એમ કહેવાય મૈયા કોટીલાને એમ કહેવાય કે 50 ઘોડા તુલસી શ્યામની ફેડ્યા મેળા હફડાક ફડાક હેફડાક ફડાક કરતા એમ કહેવાય ચોક્યું કરવા. અને 450 ઘોડા લઈ અને ભોજ કોટીલો ખાબક્યો. પણ સાહેબ ભોજ કોટીલો જે ડુંગરના ગાળામાં નીકળે ને હામાં 500 ઘોડા દેખાય. જે ડુંગરના ગાળામાં આવે ને હામાં 500 ઘોડા દેખાય. હાજ સુધી એમ કહેવાય કે ભોજ કોટીલો ફરતા રહ્યા
ભોજ કોટીલો તુલસીશ્યામ ફરતા 84 ગામનો ધણી હતો. એ તુલસીશ્યામ ફરતા હાંજ સુધી ફેર્યા કર્યા અને તેથી જ ઘટના એવી ઘટી એ અહીંયા ફરવામાં રહ્યા. તેથી જેથી એ બોલ્યા ને વચ્ચે હું કહેતા ભૂલી ગયો, તેથી એ તુલસીશ્યામ બોલ્યા ને તેથી દુધાધારી સંત એટલું બોલ્યા હતા કે સુન લે ભોજ, તું કિસી को लूटता है तो जा तुझे भी कोई लूट लेगा. તું કિસી को लूटता है तो सुन ले तुझे भी कोई लूट लेगा. અને કહેવા ગયો સાહેબ એ હાજ સુધી અહીંયા ફરવામાં રહ્યા ને એમાં જુનાગઢ નવાબે સડાઈ કરી. અહીંયા તુલસીશ્યામ ફરતા ફરવામાં રહ્યા એમાં દેલવાડું એમ કહેવાય કે જુનાગઢ નવાબે કબજો કરી લીધો. એ 84 ગામ ગયા અને છેવટે એની પરગણું મૂકવું પડ્યું અને તુલસીશ્યામ લૂંટી ન શકાણું. હાજે મૈયા કોટીલાનો વિજય થયો અને એમ કહેવાય ભગવાન શ્યામના ચરણમાં એમ કહેવાય કે લાકડી પડે એમ કહેવાય કે મૈયો કોટીલો પડી ગયા. અને તેથી દુધાધારી સંત એક આવા સંતે તેથી કીધું માગ લે મૈયા, આજ સંત તેરે પર મોજ में है. અરે બાબુ હું શું માગું, મારા 50 ઘોડા, મને ખબર છે મારથી કાંઈ ન થાય, આ તો તમારી કૃપાથી થયું છે, એમાં મારે માગવું શું. આ સંતને પણ ધાંગધ્રાની કચેરીમાં કહેવામાં આવ્યું. આ સંતને તે ધાંગધ્રાની કચેરીમાં કહેવામાં આવ્યું. ધાંગધ્રાના રાજગોર કાશી ભણવા જાય. ધાંગધ્રાના એક ભૂદેવ કાશી ભણવા જાય અને ન્યાય ભણતર સમયમાં એક ઘટના બને અને ન્યાની કોઈ કુમારિકાને એની સાથે એમ કહેવાય મોહ બંધાય અને આ તો ભણતર પૂરું કરીને વયાવે ને ઓલી કન્યા છે એ આની પાછળ એમ કહેવાય પ્રાણ છોડે અને એનો પ્રેત આત્મા પછી એમ કહેવાય કે અહીંયા એમ કહેવાય ધાંગધ્રામાં ભટકે અને રાજને હક ન લેવા દે. તમે કલ્પના તો કરો સાહેબ, આ જગ્યાનો સંત તેથી એની બાજુના ગામમાં હોય. અને ધાંગધ્રા મહારાજ એમ કે બાપુ આમાં કાંઈક મને રસ્તો કરી ગયો અને એનો રસ્તો તેથી એમ કહેવાય કે આ આપણી જગ્યાનો સંત ઈ આત્માને જો મોક્ષ દેવરાવી દેતા હોય. અને પછી ધાંગધ્રા મહારાજ એમ કહે બહુ વાત સરસ છે સાહેબ એમાં કે બાપુ માગી લ્યો. મારું મૂળ વાત આ ઉપર આવવું છે કે બાપુ માગી લ્યો. શું ન માગી શકે? રાજા એમ કહેતા બાપુ માગી લ્યો. અંદરથી બાવલિયો એમ કહેતો હશે કે અહીંયા તો કુબેરનો ખજાનો પીડ્યો છે. ગાંડા સપટી ભભૂત મેં ખજાના કુબેર કો. સંતની જોડીમાંથી શું ના નીકળે? હું ઘણીવાર જાહેરમાં બોલ્યો છું, અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને ટળી પ્રાપ્ત ન કરી શકે ને એ મારો ભારત વર્ષનો સાધુ એની જોડીમાલી ક્યારે કરીને દેખાડ દે એની ખબર ના પડે. जुग सहस्त्र जोजन पर भानु લીલ્યો તાહી મધુર ફલ જાનું. તુલસીદાસજી 450 વર્ષ પહેલા એમ કહી દે जुग सहस्त्र जोजन पर भानु. પૃથ્વીનું સૂર્યનું અંતર કેટલું છે એ આ એક જ સોપાઈમાં એ કહી દે. અને આજ અમેરિકા એનો સરવાળો કરે ત્યારે ચોખ્ખું લખે કે તુલસીદાસે માપ આપ્યું એ પરફેક્ટ છે. અને સંત સવૈયાનાથને એટલું કહે બાપુ હું શું આપું આપણને? જો ક્ષત્રિયાવર આ દેશનો રાજા, બાપુ ઓળઘોળ થઈ જાવ તમારી માથે કે મહારાજ આપ માગવાનું કહેતા હો તો માગું એટલું. આપના રાજમાં જે અમારો સમાજ વેઠ કરવા આવે ને એનું સન્માન કરજો, વેઠ ન કરાવતા. અને વર્ષો પહેલા સાહેબ ઈ રાજા એમ કહી દે કે આજથી ઈ મારા ભારું છે, તમે બાપુ ચિંતા ન કરતા, એના સન્માન થશે મારા રાજમાં. જે સમાજ માટે માગે સાહેબ દીક્ષિત થાય રાજા. અને ઈ જ પાછા અહીંયા મંદિર બનાવી દે. આજ મૈયા કોટીલાને કહેવામાં આવ્યું માગી લ્યો तुलसी श्याम ની જગ્યામાં. તેથી કીધું બાપુ મારે શું માંગવું? તક નહીં, आज मेरे हृदय में से विचार आया है, मांग ले मैया. क्या क्या मांगते मांग.
ત્યારે એટલું કીધું બાપુ બીજું કાંઈ છે નહીં, પણ આજ મારી 52 વર્ષની ઉંમર થઈ છે, અમારો વારસો જાળવી રાખે એવો દીકરો જોવે છે. અને તેથી દુધાધારી સંતે ધ્યાન સ્વામી બાપાએ આમ ધ્યાન લગાવ્યું. એ સંતે ધ્યાન લગાવીને એમ કહેવાય કે જે સમાધિ લીધી અને કહેવાય ગયો કે વિધાતાના ચોપડામાં તેથી બાવલિયાની નજર ફરી ગઈ. સાહેબ, મૈયા કોટિલાના ભાગ્યમાં સંતાન નહોતું, દીકરો નહોતો. આને માગવાનું કીધું, નાના ભાગ્યમાં છે નહીં. બ્રહ્માએ તો લખ્યું નથી. આંખ ખોલી અને એક એના શિષ્ય હતા ખોડીદાસ, લંગડા હતા, બે પગ નહોતા એને, આમ ઢસડાતા હાલતા. ખોડીદાસ, हाँ गुरुजी, हुक्म का पालन करोगे? गुरुजी, जब दीक्षा लिया तब से ये शरीर ही आपका है, इतना नहीं आत्मा भी आपका है. આજ્ઞા એને કહેવાય. સાહેબ, મને મારો ગુરુ એમ કહે ને કે આ થાંભલે સડી જાય, 11 લાઈન છે, તૈણે તાર પકડી લે, હું ન પકડું ને તો આયરના પેટનો નહીં. મને મારા ગુરુ ઉપર, સાહેબ મારા સંત ઉપર ભરોસો છે. સાહેબ, એ તમે 3 તાર પકડો ને સામે ડૈયો ઉડે, તમને કાંઈ ન થાય. ભલા પણ ભરોસો હોવો. એ તો બાપુ છે કીધા કરે છે, ઠે આવે તોય મરી જવાના. ભરોસો. खोड़ीदास, हुक्म का पालन करोगे? जी सरकार. जी गुरुजी. इस संत का शरीर छोड़ के संसारी के घर में जाना है, आपको समाधि लेना है और डडाण जाना है. અને તેથી મયો કોટીલો પગમાં પડી ગયો તો, બાપુ મારી જેવા એક સંસારી માણા હાટુ એક સંતના ખોળિયાને દુઃખ ન દેવાય. તાકે દુઃખ નહીં દે રહા હું, મુક્ત કર રહા હું, वो संसार में आएगा. સાહેબ, આ એ નાથ સંપ્રદાયની જગ્યા. સવિયાનાથ બાપુને એ જ કીધું કે નહીં, એના ગુરુએ કે બેટા તમે સંસારમાં જાઓ. શું કામ? તમારી જેવું જીમ સંત પરંપરા પાછા આવા સમાજને મળ્યા કરે, માટે તમે સંસારમાં રહીને સમાજની સેવા કરો, અતિથિ અભ્યાગતને રોટલો આપો. આ પરંપરા છે. સાહેબ, ખોડીદાસને કીધું અને સમાધિ ગળાણી. ખોડીદાસ બેઠા સમાધિમાં અને મૈયા કોટીલાને કીધું તેથી દુધાધારી સંતે કે સાંભળી લે મૈયા કોટીલા, દાંત હોતો દીકરો આવે તો જ માનજે કે દુધાધારી સંતે આપ્યો હતો, અને એનું નામ દંતો કોટીલો રાખજે. દીકરાનો જન્મ થયો, 1.5 વર્ષના દીકરા થયા એટલે બાપુની પધરામણી કરી દડાણમાં. અને મૈયા કોટીલાએ દંતા કોટીલાને કુંવરને બાપુના દર્શન કરવા બોલાવ્યા તો કુંવર ઢહડાતા આવ્યા. 1.5 વર્ષના દુધાધારી સંતને પગે લાગ્યા એટલે બાપુએ કાન પકડીને ઊંચા કર્યા. અરે खोड़ीदास, अभी तक तू खोड़ीदास रहे, अब तू खोड़ीदास नहीं है, तू दंता है, चलता क्यों नहीं? ठपाट मारीने साहेब हड़ी काटीने गઢમાં વયા ગયા હતા. તે હુકમ કરોતી વાચાલમ પંગુલમ વૈતગિરી યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. પરમાત્માની સદગુરુની કૃપા થાય ને તો મૂંગો બોલતો થાય, પાંગળો હાલતો થાય. આ બધું ભરોસા વાળાની વાતો છે વાલા.